વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.સી. પટેલનું સૂચક નિવેદન પાટીદારોમાં ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી। પાટીદારોમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક બન્યો છે। પાટીદારો 3 થી 4 બાળકો પેદા કરો। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે। સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત ઘટશે। રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત ઘટશે। સંખ્યાબળ ઘટશે તો તમારા અસ્તિત્વ માટે લડવું પડશે। પાટીદારોમાં ભ્રૂણ હત્યાનું ચલણ હતું જે હવે નથી રહ્યું। હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે। કાશ્મીર અને બંગાળમાંથી હિન્દુઓ ભાગી રહ્યા છે। કચ્છ નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું। ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। आज अंगे વધુ વિગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, એક તરફ આર.બી. પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે, ક્યાંક વિવાદના ઘેરામાં પડી શકે છે ને શું વધુ વિગતો મળી રહી છે? ખુશાલી, કચ્છના નખત્રાણાના એક પાટીદાર સમાજના કાર્યક્રમમાં જે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ છે આર.પી. પટેલે આ નિવેદન છે તે આપ્યું છે। તેમણે કહ્યું કે અત્યારે જે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે સમાજ માટે ખૂબ જ ઘાતક છે, કારણ કે તેના કારણે જે પાટીદાર સમાજ છે તેની સંખ્યાબળ છે તે ઘટી રહ્યું છે અને તેના જ કારણે સંખ્યાબળ ઘટવાના કારણે સામાજિક અને રાજકીય તાકાતો છે તે પણ ઘટશે અને સામાજિક રાજકીય તાકાતો ઘટતાની સાથે જે તકલીફ છે તે સમાજને પડશે। સાથે સાથે તેમણે તે પણ કહ્યું છે કે અસ્તિત્વ માટે, પાટીદાર સમાજના અસ્તિત્વ માટે જે સંખ્યાબળ ઘટવું તે પણ ખૂબ જ જોખમી છે। જોકે મહત્વનું છે કે આની પહેલાં પણ તેઓએ આ પ્રકારનું નિવેદન છે 2024માં પણ આપ્યું હતું। ત્યારે તેમણે કહ્યું હતું કે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ છે તેના કારણે દીકરીઓ છે તેમની સંખ્યા ઘટી રહી છે। ત્યારે ફરી એકવાર આજે તેમણે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડ ટ્રેન્ડ છે તેને લઈને કહ્યું હતું કે જે સમાજ છે તેમને 3 થી 4 બાળકો છે તે પેદા કરવા જોઈએ અને સમાજના આ કાર્યક્રમમાં તેમનું નિવેદન છે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ન માત્ર વન ચાઇલ્ડ નો ચાઇલ્ડ પરંતુ તેમણે કાશ્મીર અને બંગાળમાંથી જે હિન્દુઓ છે તેમને ભાગી રહ્યા હોવાની પણ વાત છે તે કરી છે। સાથે સાથે કાકા અને મામાના અંગે પણ તેમણે નિવેદન કર્યું કે કાકા અને મામા છે તે પણ ભાડે મળશે। એટલે આ તમામ મુદ્દા, ચાહે પાટીદાર સમાજની વાત હોય, હિન્દુઓની વાત હોય, આ તમામ મુદ્દે તેમને જે કચ્છના નખત્રાણામાં પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો તેમાં આ નિવેદન છે તે આપ્યું છે। જો કે પાટીદાર સમાજના અન્ય આગેવાનો છે તેમને પણ તેમનો ક્યાંક સપોર્ટ કર્યો છે। અલ્પેશ કથેરિયાએ આ નિવેદન છે તેને યોગ્ય ગણાવ્યું છે। તો ગગજી સુતરિયા છે તેમને જે અત્યારની સમાજ વ્યવસ્થા છે તે પ્રમાણે 3 થી 4 બાળકો પેદા કરવા એ સંભવ નથી તેવું પણ જણાવ્યું હતું। એટલે આ સમગ્ર મામલે મતાંતર છે તે પ્રવર્તી રહ્યો છે। જી મૌલિક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો આપને જણાવી દઈએ, પાટીદારોમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ છે તે ઘાતક સાબિત થઈ શકે છે તેવું આર.બી. પટેલનું નિવેદન સૂચક સામે આવ્યું છે।